મિત્રો, આજે આપણે વાત કરવી છે આ વિડીયોમાં વીર રામવાળો ભાગ 1। મરાઠાએ મારીને ઝેર કરેલી કાઠી કોમ ગાયકવાડના ધારી અમરેલી પરગણામાં નવરી પડી હતી। ચોરવું, ચારવું અને અબળાઓની આબરૂ પાડવી એ એના એદી જીવતરાણ 3 ઉદ્યોગમાં થઈ પડ્યા હતા। એના ગ્રાસ ચાસ તો ગાયકવાડના અક્કડ કાયદાની અને વ્યાજખવ વેપારીઓની ભીંસમાં ભાગી ગયા હતા। પુરુષ કાઠી અધમો આચરતો છતાં એના ઘર અંદરની જોગમાયાઓએ જૂના શીલ છોડ્યા ન હતા। ઓરડે બેસીને આઈયો ઊને આંસુએ ધણીઓના પાપ ધોતી અને એકાદ બે ભેંસોના ઘી ઉતારી પુરુષોના પેટ પૂરતી હતી। કાઠી કોમને ચોફરતા 3 સપોરોએ ભરડો લીધો હતો। ગાયકવાડી ગામડાના પટેલોએ વ્યાજ ભૂખ્યા વેપારીઓ અને એના નિજના અધર્મો એ ત્રિવિધ તાપની ભઠ્ઠીમાં સૂરજનો સૂત ભસ્મ થતો હતો। 25 જ વર્ષની ઉપરની તાજી વાત છે। ગારગણી ગામની ગુજરાતી નિશાળમાં વાણિયા લોહાણના છોકરા જ્યારે લેખાને પોમાટ ગોખતા એકબીજાની પાટીમાંથી દાખલા ચોરી લેતા ત્યારે ઓરડાને ખૂણે 6-8 રખડું કાઠી નિશાળિયા વચ્ચે વાદાવાદ લાગી પડ્યો હતો કે કોણે મોટેરું, ધાણાનીની કુળ મોટું કે ગંગાણીની કુળ મોટું। ગાંગણી કાઠીના છોકરા કહે કે રામાભાઈ, તારા ગાધાણીને અમારા ચાકર હતા। ધાણાનીઓ ક્યાં એકલા ગામત્રા કે ધીંગાણા કર્યા સંભાળ્યા છે। ગૌવર્ણો, સિળિયાટા, મોઢાવાળો, ઊંચી કાઠીનો અને માથા પર આંટી પાડીને બાંધેલી છતાં લીરે લબડતી પાઘડીવાળો રામ નામનો એક છોકરો સળગી ઉઠીને જવાબ દેતો કે એ કાંઈ હું ના જાણું, એ ચોપડા મારે ઉખેડવા નથી। આજ પારખું કરવું હોય તો હાલો શૈલ્યના વેકરામાં, હું એકલો ગાધાણી અને સામા તમે 3 સામટા ઘાંગાણી, આવો ધીગાણું કરીએ, જે જીતીએ એ મોટો, હાલો જો માટીમારના દીકરા હોત તો। ધીંગાણાના તરસ્યા છોકરાએ સાંજ તો માંડ પડી, નિશાળનો ઘંટ વગાડ્યો। કાઠીના છોકરા ડાંગો લઈ પાદરમાં ચાલી જતી ઉડી અને અખંડ વહેનારી શેલ નદીના પટમાં ઉતર્યા। લીરાવાળી પાઘડીઓને સળિયાટા મોઢાવાળો ધાણાની છોકરો મંડ્યો હાકલા કરવા કે એલા ભાઈ, હવે બાંધવો હોય તો જટ કરો ને, નિકરાદી આથમી જાશે અને આપણે કોક મરશું તો અવગત જાશું, માટે સટ કરો, હમણાંમાં રાજ મેર બેસી જશે। સામે 3 જણા ઊભા તોય હતા, પણ એ લીરાડી પાઘડીવાળો છોકરાના ગામના એક કુંભારને છોકરો અને બીજો એક કાઠી છોકરો, 2 વચ્ચે પડીને એક એકલમલ છોકરાને વિનવીને ઠારે છે કે રામાભાઈ, નાહક કોકના હાથ માથા ભાગશો, ભલે થઈને રહેવા દો ને, સવજી હાથિયા તમે કોરે ખસી જાઓ, એ 3ને હું એકલો આગળ પારખું કરી લઈએ, આમાં ક્યારે વેરનો કજિયો છે। પણ છેવટે રામને ઠારીને સૌ નોખા પડ્યા। રામ અને સવજી 2 પાટી દફતર ઉપાડીને અંધારે એક ગાવ ઉપર પોતાના વતન વાવડી ગામે ચાલ્યા ગયા। પોતાની શક્તિનું પારખું ન થવાથી રામ પથારીમાં ધૂંધવાતો સૂઈ ગયો। 12-14 વર્ષનો રામ રોજ વાવડી ગામથી ચાલીને ધારગણી ગામે ભણવા જતો, પણ ભણતરને કાઠીના દીકરાને તો 12મો ચંદ્રમાં હતો। સાચનો કટકો અને જન્મથી જ કોઈ અકળ આગનો ભરેલો રામ હસતો તો કોઈ જ વાર ટોળા ટીખળતા ભણતો નહીં। વાતમાં અન્યાય થતો હોય તે આડો પડતો, પારકા કજિયા ઉછીના લેતો, ઝાંઝુ બોલ્યા વિના છાનોમાનો સળગ્યા કરતો। 3 ચોપડી માંડ ભણ્યો હશે ત્યાં એક દિવસ એક બીજા નિશાળિયા ઉપર અન્યાય થયો ભાળીને ન સહેવાયથી રામ માસ્તરને સ્લેટ મારીને ઘેર ચાલ્યો। એકના એક દીકરાને આવો રઝળું અને ઓટિયાળેલ નીવડ્યો જોઈ બાપ લૂમણું કૂટતો। બાપનું નામ કાળો વાળો। લલાટે હાથ દઈને બાપ બોલતો કે રામ દીકરા, આ ગ્રાસ ગાયકવાડ સરકારે અટકાયતમાં લીધો, આપણી વિધે વીઘો જમીન રહી ગઈ, પટેલ આપણો ઓલ્યા ભવનો વેરી જાગ્યો, એકે વાત શરીરે ચડવા દેતો જ નથી, એમ તને કોણ રોટલા ખાવા દેશે? રામ બાપના બળાપા સાંભળતો પણ બોલતો નહીં।
એકલો પડે ત્યારે કોઈ ચોપડીમાં વાંચેલી થોડી કવિતાની લીટીઓનું રટણ કર્યા કરતો. એક તો હતો આ દોહરો, જનની જણ તો ભક્ત જન, કા દાતા કા સૂર, નહીં તો રેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. એ લીટીઓની એને મંત્ર જેવી હતી. એ લીટી બોલતો કે તુરત એની માં રાઠોડબાઈ એની નજર સામે તરવરી આવતા. પોતે જ જાણે કે એ દોહાની સાથે પોતાની માના ગુણની રેખાઓ મીંડાવ્યા કરતો અને પછી પોતાના જીવતર ઉપર આંખ ફેવરીને જતો. બીજો રટતો એક ગઝલની 3 ટૂંક, બનીને મર્દ જે પૂરો ઘસીને સન્મુખે સુરો, હઠાવ્યા દુશ્મનોના જીવ્યું ધિક્કાર તેનું છે, કંઈના નામના કીધી પ્રદેશે કીર્તિના લીધી, નહીં ક્યાંય તું વખાણ્યો જીવ્યું ધિક્કાર તેનું છે, બને તે સહાય આપીને પરાયા કષ્ટ કાપીને, કરીના અન્યાયી સેવા જીવ્યું ધિક્કાર તેનું છે. આ એની એકની એક વહાલી કવિતા હતી. હાલતા ને ચાલતા એ રટ્યા કરતો અને અબોલ રહ્યો અંદરથી ઉકળ્યા કરતો. કાઠિયાણી આપણે માથે માછલા ધોવાય છે, કાળો વાળો પોતાના દુઃખ ઘરની ડાહી ગરનાર પાસે ગાવા બેસતો અને જોગમાયાના અવતાર જેવી આઈ રાઠોડબાઈ અડીખમ બનીને પોતાના પહોળા હૈયામાં એ આપદા સંદરતી હતી. કઠિયાણી ₹1400 રોકડા ફાંટમાં બાંધીને કરેણવાળા પાસેથી આપણી જમીન છોડાવવા ગયો, પણ એને તો હજી ચોમાસાની નીપજ ખાવી હતી. પાડાના કાંદ જેવી મારી જમીન પાછી દેવાની એની દાનત ક્યાં હતી? ત્યાં જઈ અમે ધીંગાણે આવ્યા. કોર્ટમાં લેવાણા. ફાંટમાં હતા તે ₹1400 વકીલ અમલદારોમાં જવાઈ ગયા. ફેસલો ઘણોય મારા લાભમાં ઉતર્યો, પણ જમીન છોડાવવું કેમ કરીને? વળી બીજી જમીન હતી તે ગરમલીવાળાને માંડીને ₹2200 ઉપાડી કરેણવાળા પાસેથી છોડાવી, પણ મને શી ખબર કે પરહદવાળા પાસેથી જમીન પાછી લઈ લેવાનો ફાયદો ગાયકવાડ સરકારને ઓચિંતો વાસેથી ગળ્યો હશે. તમને પટેલે તો કહ્યું. મને પોગાડવા સારધારીથી પટેલ માથે નોટિસ તો આવેલી, પણ એને એ કાગળિયો દબાવી રાખ્યો. 10 વર્ષ સુધી બોલ્યા ચાલ્યા વિના દંડ ચડાવ્યા રાખ્યો. આ જે દંડની રકમ ₹1000 પોગી, ત્યારે હવે કાળમુખો મોંમાંથી ફાટ્યો. હું દંડ શી રીતે ભરું? ગરમલીવાળાના ₹2200 ચૂકવ્યા વગર જમીન શી રીતે પાછી લઉં? ને ન પાછી લઉં ત્યાં સુધી સરકારી દંડ તો ચડી જ જાય છે. તો હવે ડોસા પટેલનું ધ્યાન શું પડે છે? કાઠિયાણી રાતી ચોળ બની રહી હતી. ધ્યાન શું પડવું હતું? એણે તો મને કહી દીધું કે 1 વીઘોય જો ખાવા ઘઉં દઉં તો હું ડોસો કુંભાર નહીં. કારણ આપણે એનું શું બગાડ્યું છે? કાઠિયાણી, તમે એ દુર્જનને નથી ઓળખતા? ગાયકવાડનો ગામ પટેલ એટલે જ કાળો નાગ. શું કરું? કાળાવાળાની આંખો ફાટી રહી છે. આટલી વાત થાય ત્યાં સરકારી પસાયતો આવીને ઊભો રહ્યો. અવાજ દીધો. આપા, કાળાવાળાના હાલો ઉતારે પટેલ બોલાવે છે. કંઈક આંગળીએ છે દારેથી? ધ્રુજતા પગે કાળાવાળાએ પૂછ્યું. હા આપા, તમારો તમામ ગરાજ સરકારે પોતાની જપ્ત લઈ લીધો છે. હવે તમે જ્યારે ₹2200 દંડ 1000 ચૂકવશો ત્યારે ગરાસ છૂટશે. બધો ગરાસ જપ્તીમાં છે. હા, બધો. કાળાવાળાનો કાઠી ઉતારે ચાલ્યો ગયો અને ઘરના બીજા ઓરડામાંથી રામ ગાતો ગાતો બહાર નીકળ્યો કે બનીને મર્દ જે પૂરો ઘસીને સન્મુખે શૂરો, હઠાવ્યા દુશ્મનોના ન જીવ્યું ધિક્કાર તેનું છે. સાચી વાત રામ, આ રાઠોડબાઈએ ટોણો માર્યો. જીવ્યું ધિક્કાર તેનું છે. સાંભળીને તારા બાપની વાત બાપ રામ, સાંભળીને માં ને આ બધું તું બેઠે છે કે? રામ ગાવા લાગ્યું. જીવ્યું ધિક્કાર તેનું છે. કાળાવાળાનો દેહ છૂટી ગયાને વરસ વળોટ થઈ ગયું. રાઠોડબાઈ હવે એકલા પડી ગયા. પેટ ગુજારાની મૂંઝવણ ધીરે ધીરે કળાવા લાગી. ગરાસ જપ્તીમાં ગયા. રામ રજળું થયો અને ગામનો ડોસો પટેલ સરકારમાં હજુય શા કાગળિયા નહીં કરતો એ કોને ખબર? રામના ઉદામમાં માને સમજાતા નથી. કોઈએ વાર રાત પડી જાય, રામ ઘેર આવ્યો ન હોય, હાથમાં લાકડી લઈને આય પાદરમાં રામને ગોતે.
સીમમાં જઈ એ બાપ રામ માડી રામ ઘેર હાલ એવા સાદ પાડી. રામ ક્યાંય ઊંડા મનસૂબા ઘડતો પડ્યો હોય ત્યાંથી ઉઠીને મા ભેળો ઘેર જાય. વાળું કરાવતા આઈ પૂછે કે બેટા, તું મને કહે તો ખરો, તારા મનમાં શું છે? ત્યાં શું ધાર્યું છે? આ મારા લુગડા લતા સામું તો જો. હું કાઠીની દીકરી ઉઠીને કેવી રીતે મજૂરીએ જાઉં. આઈની મોટી મોટી બે આંખોમાં છલકતા આંસુડા રામ જોઈ રહેતો અને પછી જાણે કંઈ ખબર જ ન હોય તેમ ગાવા માંડતો. જીવ્યું ધિક્કાર તેનું છે. આઈએ થાકીને વાદમણીયા ગામે પોતાના ભાઈ રામસ્વામીને સંદેશ પહોંચાડ્યો કે સ્વામીને કહેજો એક આંટો આવીને બેનની સંભાળ લઈ જાય. થોડે દિવસ રામના મામા આવીને હાજર થયા. અસલ નામ તો રામ ધાધલ, પણ સંસાર છોડીને પરમહંસ દશામાં રહેતા હોવાથી રામ સ્વામી નામે ઓળખાતા. અવસ્થા વર્ષ 50-ની હશે. બહેનભાઈ બે એક જ ખમીરના હતા. આઈ પણ જીવતરમાં આકરા વ્રત નિયમ કરનારા. એક નિયમ તો રોજ સૂરજના દર્શન કર્યા પછી જ આહાર પાણી લેવાનું. એમાં એકવાર ચોમાસાની હેલી બેઠી. ગમગોર વાદળમાં સૂરજ દેખાય નહીં ને દેખ્યા વગર રાઠોડબાઈને અન્ન નામ ખપે નહીં. એક દિવસ, 2 દિવસ એમ 21 દિવસ સૂરજ દેખાણો ન હતો ને આઈએ 21 દિવસ ઉપવાસ ખેંચ્યા હતા. એવી બહેનના સંસાર ત્યાગી ભાઈ રામસ્વામી પણ જ્ઞાનની લહેરમાં ઉતરી ગયા હતા. સંસારની ગાંઠ એને રહી નહોતી, પણ એને બહેનના કલ્પાંત સાંભળ્યાને ભાણેજના ઉદામાં દીઠા. આઈએ ભાઈને છાનામાના કહ્યું કે આ છોકરો ક્યાંક કટકા થઈને ઉડી જશે, એનું દલ દુનિયામાં જપતું નથી. રામસ્વામીએ ભાણેજને પોતાના હાથમાં લઈ લીધો. આખો દિવસ મામા ભાણેજ બે ખેતરમાં જઈ હાથોહાથ ખેડૂનું કામ સંભાળે અને રાતે મામા રામાયણ, ગીતા વગેરેના ઉપદેશ સંભળાય. રામ છેટો બેસીને સંભળ્યા કરે. મામાને એક જ ધ્યાન થઈને બેઠેલા દેખી સમજે કે રામ ગળે છે અને સંસારના ઉદ્યમમાં એનું ચિત્ત ચોંટતું આવે છે. પણ મામા બોલતા હતા. રામ તો એ ધર્મના ચોપડામાંથી પણ ઉલટો જ ઉપદેશ ધરાવતો હતો. રામાયણ અને ગીતામાંથી એના કાન તો વીરતાના વૈરાગને મારવાના જ સૂર સાંભળી રહ્યા હતા. ડોસો પટેલ એટલે વાવડીનો ગાયકવાડ, જાતનો કુંભાર પણ ઘેરે જમીનનો બહોળો વહીવટ રાખે. ગાયકવાડનો મુખી પટેલ એટલે તો ઘેર દોમ સાહેબી અને અપરંપાર સત્તા. એ સત્તાએ વાવડીના પટેલ ડોસાએ બેકાવી નાખ્યો હતો. સરકારમાં એની 1000 જાતની ખટપટ ચાલતી જ હોય. અમલદારોને ડોસો કુલકુલતા કરાવતી એટલે ડોસાના બોલ ધર્મ રાજાના બોલ જેવો લેખાતો અને કેટલાના નિશાપા આ ડોસાના માથા ઉપર ભેળા થયા હતા. ડોસો ગરીબ દડિયાળને દાડી ન ચૂકવે, પરહદમાં મજૂરી કરવા જવા માટે પોતાની રજા ચિઠ્ઠી લેવા આવનારા પાસેથી ડોસો પાવલું લાંચ પડાવે. અરે ડોસાએ તો કુટુંબીઓને ક્યાં છોડ્યા હતા. સગાની જમીનોને ફારમ ડોસો તો જ છાનોમાનો ભર્યો જતો અને આમ 5-7 વર્ષની ફારમ ચડાવીને પછી સગા જ્યારે સામટી ફારમ ભરી ન શકે ત્યારે જમીન પોતાની કરી સગાને બાવા બનાવતો. એવો હૈયા વહેણો પોતાના સગા દીકરાને સવજીને અફીણ ખાધું. પોતાના દીકરાને મનમેળ નહોતા તેટલા સાટું એને અફીણ ઉતારવા જ કોઈને નહોતું આપ્યું. દીકરા સવજીનું એને રીતે કમોત કરાવ્યું હતું. મુવેલો સવજી રામનો ભેરું બંધ હતો. એક દિવસ સવારને ટાણે ડોસા પટેલનો આવો ધમરોળ ચાલી રહ્યો છે. કેટલાક દાદ લેવા આવનારા ગરીબોને ડોસો ગાળો આપે છે, ન કહેવાય વેણ કહે છે. એમાં એક બાઈ ઉપર ડોસો તૂટી પડ્યો. અટતે મોં એણે બાઈને ધમકાવી કે રાંડ ડાખણ ગામ આખાના છોકરાને મંતર જંતર કરવા જા અને મારું છોકરું ભરાઈ ગયું ત્યારે કેમ ના આવી? ધોળા લુગડા પહેરીને ગરીબ દે મોઢી એક જોગણ જેવી લાગતી બાઈ ઊભી હતી. એણે જવાબ દીધો, ડોસા ભાઈ, મને બેકને આવા વેણ? વિચાર કરો બાપ, હું નથુરામજી જેવા સાધુ પુરુષને છોરું. હું રામાભાઈ, મારે માથે આ વીજળી કાં પડી ત્યારે કેમ નહોતી મરી? બાપ, મારું મન નહોતું વધ્યું. તમે ભવિષ્ય માઠું કળાતું. હવલદારની દોરી સાંધવાની મારે સત્તા મોડી થતી. ભાઈ તું ડાકણ, તું જ મારા બાળકને બરખી ગઈ. એટલું બોલી ડોસો ઉઠ્યો. થાંભલીઓની વચ્ચે રાગાબાઈ સાધવી એણે પરોણે મારી. મીણ જેવા દેહવાળી રાધાબાઈ માર ન સહેવાયથી ઢગલો થઈને નીચે પડી ગઈ. ડોસાની સામે દૃષ્ટિ ઠેરવીને એણે કહ્યું, ડોસા પટેલ, આ બે થાંભલી વચ્ચે જ તારું કમોત થશે તે દિવસ મને સંભાળશે. દર્શક મિત્રો, હવે બીજો ભાગ આપણે બીજા વિડીયોમાં જાણીશું.
તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. આવા જ અવનવા ગુજરાતી લોકવાર્તાઓના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.